વચનામૃત લોયા 1 ભાગ 2. ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિ જે શત્રુ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે એક કામાદિક શત્રુને ટાળવાનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી અતિશય અસંગી માને અને એ દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણો મૂકે નહીં. સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે. જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુષ્યુતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિશે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી. તેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે
આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે, તો પણ એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તે સર્વેના સ્વામી છે. અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે. એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિશે શ્રવણાદિક ભક્તિને દ્રઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. સ્વામિનારાયણ ભગવાનને આગળ ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો કે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ 3 પ્રકારનું ભગવાન તમારું જ્ઞાન કેવી રીતે સમજવું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ઉત્તમ જ્ઞાનમાં એ સમજાયું કે હું ગમે તેવી શુભ અશુભ ક્રિયા કરું તો પણ નિશ્ચય જાય નહીં. અને જેમણે નિશ્ચય કરાવ્યો હોય અને એ ના પાડે તો એમ જાણે કે એનું માથું આમ સીધું તું હવે ફરી ગયું છે. એ આને આ જન્મે સિદ્ધ થાય છે અને ભગવાનના ધામમાં જાય છે. એ વાત સાંભળીને શિવાનંદ સ્વામી સજીમાનને એક પ્રશ્ન પૂછે છે કે આવો નિશ્ચય હોય તો પણ કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે? કે હવે કંઈ કરવું રહ્યું નથી એ મનાતું નથી, એનું કારણ શું છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કામ, ક્રોધ, લોભ, માન, સ્વાર્થ એ શત્રુ છે અને એનાથી દગ્ધ એટલે સળગતું રહેશે અંતઃકરણ બધું. એ શત્રુ છે એટલે તરવા ના દે, આગળ ના જવા દે. સ્વામિનારાયણ ભગવાન જે પ્રશ્નના ઉત્તર કરે એ આ બ્રહ્માંડમાં કોઈને ખબર ન પડે એવો એ ઉત્તર કરે છે. એટલે જ્યાં સુધી આપણને કામ, ક્રોધ, લોભ, સ્નેહ ને માન હોય ત્યાં સુધી આપણું અંતર સારું નહીં. અને મનમાં એમ થયા કરે કે મારું કલ્યાણ નહીં થાય એવું એને થયા કરે. સ્વામિનારાયણ ભગવાને સમજાયું છે કે આને તમે કાઢી નાખો તો જ એ મેળ પડશે. કોઈનું કામ આટલા જે ભગવાને ગણાવ્યા છે એનું કામ થવા દેતું નથી. આ તો નિશ્ચય છે એટલે આગળ જશે, જો ના હોય તો આમાંથી કોઈ પણ જીવ આગળ જઈ શકે નહીં. આમાં આમાં રોકાઈ રહેશે. જે કંઈ અવગતિ થાય છે એ અવગતિ આ અવળા સંસ્કાર છે એને કારણે અવળી ગતિ થાય છે. નિશ્ચય હોય તો પણ કર્તાર્થપણું મનાતું નથી, એનું કારણ આ છે. કામ છૂટતો નથી, એ આગળ જવા દેતો નથી. કોઈ ક્રોધ પણ એકે કામની સિદ્ધિ થવા દેતો નથી. પછી એ જ કહી દે કે હવે કલ્યાણ થવું છે થશે, નહીંતર કાંઈ નહીં, જે થવું છે થશે. આ ક્રોધ આવે ત્યારે આ વાણી ઉચ્ચારી નાખે. સ્વામિનારાયણ ભગવાને એ વાત પૂરી સમજાવશે. એ ટૂંકી છે પણ બહુ જ મોટી છે. આપણને કોઈ વાતનો સંતોષ ન મળે સત્સંગનો અને મનમાં, ત્યારે જાણવું કે આ ગુણો વધી ગયેલા છે. એ વાત સજી મહારાજે કરી. પછી નિત્યાનંદ સ્વામી સજીમાનને પ્રશ્ન પૂછે છે આ બધા શત્રુઓ ટળે સી રીતે? કોઈ પણ માણસ સારું કામ કરી શકતો નથી, એનું કારણ પહેલા જે શત્રુઓ છે એ થવા દેતા નથી. નિત્યાનંદ સ્વામી છે એ તો આ સંપ્રદાયના વ્યાસજી ગણાય છે. એક પાટ ઉપર ભગવાન બેસે ને એ જ પાટમાં જોડે નિત્યાનંદજી બેસે અને શ્રી મહારાજની પૂજા કરે. આટલા શ્રેષ્ઠ છે એ પૂછે. બીજાને તો આ પ્રશ્ન પૂછવાની બુદ્ધિ આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થવાની નથી કોઈને. એ નિત્યાનંદ સ્વામીને પ્રાપ્ત થઈ. નિત્યાનંદ સ્વામી એ પૂછું ત્યારે ભગવાન સ્વામી એને દંડ દેવો પડે. એમાં ધર્મરાજા લાવે છે. ધર્મરાજા પાપીઓને દંડ દેવા રાત દિવસ તૈયાર રહે છે. ધર્મરાજા જેમ દંડ દેવાને તૈયાર રહે છે ત્યારે સીધા ચાલે છે
એમાં ઇન્દ્રિયો એને દંડ દેવાનો, કુમાર્ગે જાય તત દંડ દેવાનો. જેની ઇન્દ્રિયો કુમાર્ગે જાય છે એ આખો જીવને કુમાર્ગે ઉઠાવી જાય છે, સુમાર્ગનો નાશ થાય. ભગવાન સ્વામિનારાયણ કહે છે તમારે રાત દિવસ ઇન્દ્રિયોને દંડ દેવો. અંતઃકરણ કુમાર્ગે ચાલે એટલે મન અવળું જાય ત્યાંથી ખેંચી લાવી અને સ્વામિનારાયણમાં જોડવાનું. આય જોડા આય વળવાનું નથી, એ દંડ છે. બુદ્ધિ અવળું હવળું કે આ ભગવાન નથી ને આ ધામ નથી ને કશું નથી, તારે એને દંડ દેવાનું, છાની માની બેસ, એ દંડ છે. ચિત્ત જ્યાં ત્યાં ચોટ્યું હોય લખો ઠેકાણે એને ઉખેડીને ભગવાનના સ્વરૂપમાં ચોટાડવું એક દંડ છે. એ માથાકૂટ બહુ છે અને વિચારે કરીને દંડ દે. એ કોઈ સામાન્ય માણસ આ વાત પણ સમજી શકે નહીં અને નિત્યાનંદ સામે જે પૂછ્યું છે એ પણ ન સમજી શકે. ત્યારે જેણે જેણે દંડ દીધો છે ઇન્દ્રિયો અંતઃકરણને અને ભગવાનને માર્ગે ચડાવ્યા છે એ જ પ્રતિષ્ઠાને પામેલા છે. અને પહેલાને પ્રતિષ્ઠા તો બાજુ પર રહી પણ કાંઈ પણ પ્રાપ્તિ નથી, એને દંડ દેતા આવડતો નથી. ધર્મરાજાનું નામ દીધું ભગવાને, રાત દિવસ દંડે છે પાપીઓને. એમાં ઇન્દ્રિયો પાપી છે, જો આગળ જાય તો એને પુણ્યશાળી બનાવવાની. એ પાપી છે, પાપ વગર કશું એ ખોલતી નથી. એ પાપી ઇન્દ્રિયોને દંડ દઈને, અત્યારે આ જીભ છે એ પણ પાપી હોય છે, ગાળ્યો બોલે, ડઠારો બોલે, જાત જાતનું બોલે. એ પાપી જીભ છે એને પુણ્યશાળી બનાવવાની, પવિત્ર બનાવવાની. એ જીભને સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાવાના, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનો, સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય જેને હોય તેને કરાવો, એ શ્રેષ્ઠ જીભ બનાવી. નિષ્કુળાનંદ સ્વામી પૂજા કરતા હતા, એમાં એક દ્રાક્ષનો દાણો કંઈ લીધો છે, બધા હરિભક્તો લાવ્યા, ત્યારે એને કહે છે કે આ ખા બધું ખા, એટલો દંડ દીધો છે. ત્યારે તમે આ નિષ્કુળાનંદ મુનિને, નિત્યાનંદ મુનિને યાદ કરે છે, આખો સત્સંગ યાદ કરે. આ જો રસ્તા છે એના બોર્ડ માર્યા ત્યારે હરખું હાલે છે. અત્યારે જો એ બોર્ડ ના હોય તો અટવાઈને મરી જાય અને પૂછવું પડે કે આ રસ્તો ક્યાં જશે. એ કુમાર્ગ છે. કુમાર્ગે ચાલ્યું એટલેનો મેળ પડતો નથી. આ બધા ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે, અવળી જ જાય છે બધા. સ્વામિનારાયણે કીધું એવી કોકની જ ઇન્દ્રિયો જતી હોય સવળી. એણે કહ્યું હોય કે સવારના પોરમાં તમારે ઉઠીને મારી મૂર્તિનું ધ્યાન કરવું, એ ભાગ્યે જ કોઈની જતી હોય. ઇન્દ્રિયો કુમાર્ગે જાય છે. એમણે કહ્યું હાલતા ચાલતા મારી મૂર્તિનો સંબંધ રાખો, એ કોકની જાય તો જ. કુમાર્ગ જ એટલે હાવ તદ્દન કુમાર્ગ. એટલે કુમાર્ગ ઇન્દ્રિયો જાય છે, એટલે સુમાર્ગ પ્રાપ્ત થતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે હે જીભ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું હે જીભ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ. હે મન તો હવે જ્યાં ત્યાં રખડની, એને સુમાર્ગે ઉઠાવ્યા છે. ત્યારે એ પુરુષોત્તમના યોગને પામ્યા છે અને બીજાને પુરુષોત્તમનો યોગ કરાવ્યો છે. અને એમના ગ્રંથો દ્વારા લાખો જીવ પુરુષોત્તમના યોગમાં રહેશે. એનું મૂળ કારણ છે એની ઇન્દ્રિયો સુમાર્ગે ગઈ છે. આપણી એક ઇન્દ્રિય કુમાર્ગે, એને લાવવી હોય તો માથાકૂટ બહુ પડે. એટલે ઇન્દ્રિયો બધા એની કુમાર્ગે. સુમાર્ગે તો કોકની જ હોય, એ દંડ દેવો પડે. એ ધર્મરાજા જેમ દંડ દે છે ત્યારે પાપી માત્ર સિદ્ધા થાય છે. એક સ્વામિનારાયણ ભગવાનનું કહેલું ન માન્યું, ભગવાન છે એમ ન માન્યું, ત્યારે ભગવાને યમપુરીમાં મોકલેલા છે અને સીધો કરી દો. 5 મિનિટમાં સીધો થઈ ગયેલા છે રાજાઓ હવ, અને તરત પાછા આવેલા છે. એટલે કોકની જ ઇન્દ્રિયો સુમાર્ગે જાય. સુમાર્ગે એટલે ભગવાન સ્વામિનારાયણ માર્ગે જાય. એ નિત્યાનંદ સ્વામીનો એક ગહન પ્રશ્ન છે, એનો ભગવાને ઉત્તર ધર્મરાજાને લાવ્યા અને દંડની વાત કરી. એ દંડ દેવો વિચારે કરીને, મને કરીને, અંતકરણમાં કરીને, પણ દંડ દઈને એને ભગવાનમાં જોડવી એ સુમાર્ગ છે. એ કોકને જ થાય. કુમાર્ગે જ એ સુમાર્ગે વાળવાનો. ઇન્દ્રિયોને જીભને દંડ તમે દો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ, તને ખાવા નહીં મળે આજ, તારે એ થોડુંક બોલે, નહીં તો નહીં. આંખને દંડ દે કે એ આંખ તું સ્વામિનારાયણનો આકાર જો, આ આકાર તારી સામે એકે ટકવાનો નથી, પણ દંડ દેવો પડે એને બહુ જ. એ દંડનું હું સમજાવી શકતો નથી, પણ સજી મારે સમજાવ્યું છે એટલું અલૌકિક છે. એ દંડ છે. એ જીવ જો આ ઇન્દ્રિયોને દંડ દે તો એમાં તાકાત છે બહુ. એ કેમ જ કરે છટક્યો એને.
અત્યારે હાથ છે ધૂન કરવે તાળી ન પાડે તો તમે એને દંડ દો, લેન પાડ ને પાડ, કેમ નહીં પાડ? તો એ પાડે જ, પણ દંડ દો તો, નહીતર એમ એમ કરે, રોટલી વણે એમ. એ દંડ દેવો પડે છે. તારા શરીરને હાંચવી રાખ્યું, દંડ દે નહીં તારે કુમાર્ગે જાય છે. અત્યારે જીવબા જે છે એને આખી સ્ત્રી જાતિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંપ્રદાયમાં કેમ ગણે છે? તો કે એની ઇન્દ્રિયો સુમાર્ગે ગઈ છે. આજ એના દેહ મૂકે ગયેલા સ્થાને અક્ષરધામમાં ગયા તો પણ એને સ્થાને પગે લાગવા છે. એની ઇન્દ્રિયો સુમાર્ગે ગઈ છે. નહીં તો હજારો સ્ત્રીઓ છે, પણ આની તોલ કોઈ નહીં. શું એનું કારણ છે? કે એની ઇન્દ્રિયો જે છે એ સુમાર્ગ એટલે સારે માર્ગે ગઈ. સુમાર્ગ એટલે ભગવાન સ્વામિનારાયણને માર્ગે ઇન્દ્રિયોને ચલાવવી, એમાં દંડ દેવાનો હોય છે. એ જીવ જો દંડ દે, જેમ ધર્મરાજા દંડ દે છે તો બધા પાપીઓ સીધા હાલે છે, એમ જીવ જો ઇન્દ્રિયોને દંડ દે તો ઇન્દ્રિયો સીધી ચાલે અને યશ કીર્તિ લાભ જે કંઈ કહેવાય એ પામે છે. કાનને દંડ દે કે ભગવાનની કથા સાંભળ, સાંભળતું કેમ નથી? ગપ્પા સાંભળવા કેમ જાશે? રખડતું કેમ ફરજ જ્યાં હતા? તો એ સીધું સટ થઈ જાય. પણ દંડ દેવો પડે. દંડને તો એટલી વાત ભગવાને લખાવી છે, એટલા દંડ આપ્યા છે ઇન્દ્રિયો અંતકરણને. દંડ દો એટલે તરત જ પાધરો. જો તમે દંડ ન દો તો તે બેકી જ જાય. ત્યારે આપણે ઇન્દ્રિયોને દંડ નહીં દઈએ તો આપણને આખો કુમાર્ગ પ્રાપ્ત થવાનો છે. મોટા મોટા બુદ્ધિશાળીઓની પણ સલામતી નથી, કુમાર્ગે જઈ રહ્યા છે. એટલે મોટા માણસો બી ટીકાને પાત્ર થયેલા છે. એટલે આપણે જીવ જે છે એ રાજા છે કાયાનગરમાં, અને આ બધી રયત છે. જો એને તમે દંડ દેશો તો આ પાદરી થઈ જવાની છે. જીભ જ્યારે ભગવાનના ગુણ ગાવાની વાત ન કરે તો કે આ લબલબ શું કરે, આ માણહાના આમાં કશું નથી. સ્વામિનારાયણ ભગવાનનું પરમેશ્વરપણું કે તો એ કહેતી થઈ જવાની છે. જીવબાએ લાડુદાનજીનું કશું ન સાંભળ્યું, એનું કારણ એ કુમાર્ગે એને નહોતું જવું. અને લાડુદાનજીને સુમાર્ગે વાળેલા છે એમણે કે તમે આ શું કરો છો? એટલે શ્રી મહારાજને જે પ્રશ્ન પૂછ્યો એનો ભગવાને જે ઉત્તર કર્યો, નિત્યાનંદ સ્વામી એમને પૂરું પાલન કર્યું છે. અને આપણે આમાંથી એટલું સમજવાનું કે ઇન્દ્રિયોને સારે માર્ગે ચલાવવાની. સારો માર્ગ એટલે ભગવાનને માર્ગે ચલાવવાની, એટલે એની શ્રેષ્ઠ કિંમત. અત્યારે તમે બેઠા બેઠા ઘરમાં કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તરત જ બધા કહે છે આ બહુ સારો, અને ગાળો બોલે તોફાન કરે તરત જ કહે છે આ તો નકામું છે, હાવ નકામું છે. એમ આપણે ઇન્દ્રિયોંતકરણને દંડ દેશો અને ભગવાનને માર્ગે ચલવીશું, એ માર્ગ સારો છે. બીજો બધો માર્ગ અધોગતિનો છે. એવો એક પ્રશ્ન જે પૂછ્યો ભગવાનને એ પૂરો થાય છે. શ્રી મહારાજને આગળ જે પ્રશ્ન પૂછ્યા ને શ્રી મહારાજે ઉત્તર આપ્યા, એનો મુક્તાનંદ સ્વામીએ સભામાં બહુ જ વિચાર કર્યો છે. ત્યાં તો ઘણી નાની નાની મોટી ખામીઓ નીકળે છે. મુક્તાનંદ સ્વામી શ્રીમાનને પૂછે છે કે કંઈ હવે પૂછવાનું જાણવાનું બાકી ન રહે એવું સમજી લેવું બહુ જરૂરી છે શ્રી મહારાજ થતી. એમાં તો ઘણા વાંધા ઊભા થાય છે. ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સંપૂર્ણ સત્સંગ થયો છે એ કોને કહેવાય? કે હવે કંઈ બાકી નથી રહ્યું સમજવાનું તમારે વિશે, એ કોને કહેવાય? એ પ્રશ્ન જે પૂછ્યો છે એ આ બ્રહ્માંડમાં કોઈને એ વાત પૂછતા આવડે નહીં, સામે એવો ઉત્તર કરતા કોઈને આવડે નહીં. કારણ કે એમને સાંભળ્યું અત્યાર સુધી તો એકે નિશ્ચય કહ્યો ત્યારે બીજી એક ખામી નીકળી. નિત્યાનંદ સ્વામીએ આમ કહ્યું ત્યારે ભગવાને એમને આમ દંડ દેવાનો કહ્યો. તો ઘણી વસ્તુ નીકળ કરે છે. તો હવે એવું શ્રી મહારાજ પાસે સમજી લઈએ કે સંપૂર્ણ સત્સંગ આને કહેવાય. એવો શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. સ્વામિનારાયણ ભગવાન એમને કહેશે કે એક તો આત્મનિષ્ઠા દ્રઢ કરવી, આત્મા ક્યાંય તમારે જોઈન્ટ નહીં કરવાનો, એ પહેલું લક્ષણ સમજાવે છે. આત્મા જે ચારે બાજુ ચોટ્યો છે એને તમારે ઉખેડીને તમારા આત્મામાં જ તમારે નિષ્ઠા રાખવાની, ક્યાંય ચોંટાડવાનું નહીં. ત્યારે આપણે આ વાત આજ ન સમજે, છેવટ માણસે આજ સમજવાની છે, પણ એ મોડી સમજવાની છે.
અને જે આ દેહ છે અને ઇન્દ્રિયો ક્રિયા કરે છે એ તમારે કંઈ પણ માનવાનું નહીં. ત્યારે આ જગત આને માનીને બેઠું છે. મરી ગયા પછી આને માને છે, આને ના પાડે છે. અને ભગવાન સ્વામિનારાયણે એક પંચ વર્તમાન લાવ્યા છે આ બ્રહ્માંડમાં. ત્યાં નવા જ છે આ બ્રહ્માંડમાં. એ વર્તમાન કોઈએ જોયેલા નહીં અને કોઈ એને પાળેલા નહીં, કોઈને સમજેલા નહીં. એવા વર્તમાન છે એમને પાળવાનું કહે છે. સ્વામિનારાયણ ભગવાન એમને કહે છે તમારે જે ઉપાસના કરવાની એ સ્વામી અને સેવક ભાવ રાખીને કરવાની. હવે મુક્તાનંદ સ્વામી કાયમ દાસ થઈને રહ્યા અને સ્વામિનારાયણને કાયમ આગળ ધર્યા. એવું ભજતા તો એ કોકને જ આવડે, નહીતર ભગવાનની મૂર્તિ જે છે આત્મામાં આવે તો એ માણસ કહી દે કે હું ભગવાન છું અને એ કે એમ ખોટું નથી, પણ એ વસ્તુ એની નથી. એ તો ભગવાનની મૂર્તિ છે એ લાવ્યો એને કારણે છે. એ મૂળ વસ્તુમાં કંઈ નથી. એ એને સમજાવે. દુનિયામાં જે ભગવાનનો જે રાફડો ફાટેલો છે અને ફાટતો રહ્યો છે અને રહેવાનો છે એનું કારણ આ છે. એને ઉત્તર પડે. કોઈને ખેલ કરવો હોય તો ભગવાનનો કરે તો જ જોવા જાય, નહીતર જોવાશે ના જાય. અત્યારે ભિખારીનો ખેલ કરે તેને કોણ જોવા જાય? રામનો ખેલ કરે તો જોવા જાય, કૃષ્ણ લીલા કરે તો જોવા જાય. એમ ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને એટલો સમજાવશે. હવે સ્વામીને સેવક આટલી બધી શક્તિ આવે ને સેવક થઈને રહેવું એ તો અઘરું કામ છે બહુ જ. મુક્તાનંદ સ્વામીને આમ કોઈ જોવે તો એનો જીવ ખેંચાઈ જતો. હવે એને સેવક થઈને રહેવું એ બંધ બેસે એવું જ નથી. આમને બંધ બેસે. એમણે પોતે કહ્યું છે કે આ સ્વામિનારાયણ ભગવાનની નીચી જો ટેલ મળે તો તમે મોટું ભાગ માની લેજો. એ લક્ષ્ય. નીચામાં નીચી ટેલ મળે એટલે વાળવાનું મળે, એના મંદિરને જાદરું સાફ કરવાના મળે. એ નીચામાં નીચી ટેલ મળે તો ભગવાનની દ્રષ્ટિ પડવાની છે. પેલી ટેલમાં કોઈની દ્રષ્ટિ પડવાની નથી. મુક્તાનંદ સ્વામી પોતાની જાતને સ્ત્રીના રૂપમાં ભાષામાં કહે છે, હું તો છું ઘણી નગણી નાર તોય તમારી રે. એ ત્યાં જાય છે. હવે નગણી નાર છે. નગણી એટલે કંઈ એમાં ગુણ નહીં. એ મુક્તાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી સ્ત્રી છે એ પોતે નથી જાણતા, જાણે જ છે. એ ત્યાં સુધી નીચે જશે. જ્યારે જ્યારે શ્રીજી મહારાજનું દર્શન ન થાય, જ્યારે સામે આવીને એક એવો પ્રસંગ પડ્યો હોય કે શ્રીજીમાની જરૂર જ પડશે, ત્યારે તરત જ ગાય. અને ગાય એટલે શ્રીજી મારે આવીને ઉભા રહે. મુક્ત મુનિ હું બેઠો જ છું ને તમારી જીત થવાની છે. પણ એનું કારણ આવું છે. સ્વામિનારાયણ ભગવાનનું એ પુરુષોત્તમ પણ જાણ. ધીમે ધીમે પુરુષોત્તમ પણ એટલું એણે લખ્યું છે કે આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ પુરુષોત્તમ છે એટલું લખાણ એમણે લખ્યું છે જેના એક એક કીર્તનના એક એક ગ્રંથ થાય તેમ છે. એની જો વાણી લાવીએ તો આ બ્રહ્માંડમાં કોઈની વાણી પરમેશ્વરને સમજવામાં જરૂરી નથી. એટલી વાણી એમની છે. એ બ્રહ્મરૂપે વર્તતા એટલે બ્રહ્મરૂપ એટલે એનો આત્મા ક્યાંય નહોતો, પરમેશ્વરમાં હતો, બીજે ક્યાંય નહોતો. એ પ્રમાણે વર્ત્યા છે. અને બ્રહ્મરૂપ થાય એ પુરુષોત્તમ ભજે. એણે બ્રહ્મરૂપ થઈને આ બ્રહ્માંડમાં ક્યાંય જેનો જીવ એને તો લોકો બહુ માને. આને આમાં કાંઈ નથી. એ બ્રહ્મરૂપ એટલા માટે થાય છે પુરુષોત્તમ ભજવા. એ ભગવાન સ્વામિનારાયણનું દાસપણું. દાસપણું એટલે એ કે એમ જ કરું એનું નામ છે દાસ. હજારો વર્ષ પહેલા કોઈક દાસ થયું હોય આ એના દાસ થઈ રહેશે. દાસ એટલે જેમ કે એમ જ કરવાનું, બીજું નહીં કરવાનું. હવે એ કોઈને બંધ બેસે એ હામું થયા વગરનું રહે. એ દાસની રીતે વર્ત્યા. અને દ્રઢ ઉપાસના કરતા. દ્રઢ ઉપાસના એટલે દઢાવ એટલે બહુ મજબૂત રીતે ઉપાસના કરતા. એને કોઈ આ બ્રહ્માંડમાં ફેરવી શકતું નહીં. કોઈ શાસ્ત્ર એને ફેરવી શકતું નહીં. કોઈનો સંગ એને ફેરવી શકતું નહીં. જતા ફરી જય એવી દ્રઢ ઉપાસના કરતા. સ્વામિનારાયણ ભગવાનને એ શું ભગવાન સમજાવે છે કે હું આ બધું જ કરું છું
પણ એ તમે આમાં સ્વામિનારાયણ ભગવાન છે એવું પણ તમે નહીં માનતા. જેમ આકાશને 4 ભૂતની વસ્તુ અડતી નથી એમ મને આ કાંઈ પણ અડતું નથી એમ તમે માનજો. સ્વામિનારાયણ ભગવાનને સામે ઘણા લોકોએ પ્રશ્ન સવાલ કર્યા છે. આટલી બધી તમને મમતા, આટલી બધી તમને માયા, આટલા બધી તમારે આ માયાનું ચિંતન, બહુ લોકોએ કહ્યું છે. પણ મુક્તાનંદ સ્વામીને ભગવાન સમજાવે છે કે હું આમાં છું એમ તમે માનતા નહીં. હું સદાય ધામમાં રહું છું એ તમે ગોખજો, આ ગોખતા નહીં. એ દોષ શ્રીજી મહારાજનો ઘણા લોકોએ જોયો છે, પણ એ દોષિત બનેલા છે. સ્વામિનારાયણ ભગવાનના અસંખ્ય ઐશ્વર્યને જાણે. હવે એણે એટલું લખ્યું છે, ધર્માખ્યાનમાં જોઈને લખ્યું છે કે હજારો હજાર પંક્તિઓ બેસાડે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, સીધા અક્ષરધામમાં જાય. આના મનમાં શું ચાલે છે એ પણ શ્રી મહારાજ થકી બધા જાણી શકતા. એટલું બધું એણે લખાણ કર્યું છે, ઐશ્વર્ય જાણે છે. સોટી અડાડે સમાધિ થાય, આમ ચપટી વજાડીને અક્ષરધામમાં જાય, એના ઐશ્વર્ય અપરંપાર છે. એ મુક્તાનંદ સ્વામીએ લખેલા છે અને અનુભવેલા છે. જે જાણતા ન હોય તેને શું ખબર? અસંખ્ય ઐશ્વર્ય, અસંખ્ય એની સંખ્યા જ નથી, એટલા ઐશ્વર્યને લખ્યા છે. એમને જોવું જોઈને સમાધિ થાય. હજુ આને વિજ્ઞાનીઓ બુદ્ધિશાળીઓ ખોલશે કે આ 6 મહિના રહેશે ને આધારે, 3 મહિના, 6 મહિના, એ ઐશ્વર્યના એટલા બધા લખ્યા છે મુક્તાનંદ સ્વામી ધર્માખ્યાનમાં. એટલે ભગવાન સ્વામિનારાયણ એમને સમજાવે છે કે હું શુભ ક્રિયા કરું અને હું અશુભ ક્રિયા કરું તોય તમારે એ મારી ક્રિયામાં ક્યારે દોષ જોવો નહીં, એ મને અડતું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી ઝીણામાં ઝીણી ભગવાનની વાત લખેલી છે. એને કંઈ થયું નહીં. અસંખ્યાત ઐશ્વર્યને મુક્તાનંદ સ્વામી જાણે છે. મુક્તાનંદ સ્વામી કેમ જાણે છે કે જ્યારે રામાનંદ સ્વામીને આશ્રમમાં લોજમાં આવ્યા ત્યારથી 1856ના ભેળા છે અને 1886 દેહ મૂકે ત્યાં સુધી હાજર છે. એટલે ઘડીએ ઘડીએ કંઈ સમજવાનું થાય તો આ ઘણી માથાકૂટ ઊભી થાય. એક વખત હું એવું પૂછી લઉં કે ફેર આ બાબતમાં પૂછવાનું ન થાય, એવો એ પૂછે છે. અને જેટલા ધામ છે એ બધા આ મારા છે એમ તમે સમજી લો. ગોલોક કે વૈકુંઠ કે બ્રહ્મપુર કે બધા જ મારા છે, એ વાત તેને સમજાવશે. અને પછી અક્ષરધામમાં રહો છો એ પણ શ્રી મહારાજ સમજાવશે, એ પણ એટલી લખશે. સર્વે જે ધામ છે એનો ધણી હું છું, એ સર્વેના સ્વામી છે. અને એ સમાધિ પ્રકરણમાં મુક્તાનંદ સ્વામી સારી પેટે અનુભવેલું છે. વળી સ્વામિનારાયણ ભગવાન કહે છે અનંત કોટી. હવે એટલે એની ભાષામાં આપણે સમજી શકીએ, અનંત કોટી એવા અક્ષરધામમાં મુક્તો છે, તે સર્વેનો સ્વામી હું છું ને એ બધા મારા સેવક છે. જે માણસો સમજતા નથી તે શ્રીમાને ક્યાંક ગૌણ પાડવાનો પ્રયાસ કર્યો છે અને ધામમાં મુક્તો છે એને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે, પણ એના જ્ઞાનમાં કંઈ નીકળતું નથી. હવે અનંત કોટી મુક્તો એના સ્વામી સ્વામિનારાયણ ભગવાન. એટલે મુક્તાનંદ સ્વામી જ્યારે ભજન કરતા ત્યારે અક્ષરધામમાં ભગવાન છે એમનો આકાર જોઈને ભજન કરતા, કે ભગવાન અક્ષરધામમાં બેઠા છે, ત્યાં કોટી સૂર્યનો પ્રકાશ છે, ત્યાં પુરુષોત્તમ નારાયણ બેઠા છે ને એટલી કલ્પના એ કરે અને એટલા મુક્તો મનથી જોવે કે અનંત કોટી મુક્તો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સામે જોઈ એ જાતનું એ ભજન કરતા. અહીં તો કરતા જ આવું. અહીં તો ભગવાનને આ સભામાં જોતા તો 500 માણસ સંતો હોય, હજારો હોય, પણ અનંત કોટી મુક્તો એ કંઈ દાદા ખાચરના દરબારમાં એ સમાઈ શકે નહીં. તો એ અક્ષરધામનું ભજન કરતા. અહીંનું તો કરતા જ, પણ સાથે સાથે અક્ષરધામનું ભજન કરતા. અનંત કોટી સૂર્યો છે, અનંત કોટી ચંદ્ર છે, ત્યાં ભગવાન આવી રીતે બેઠા છે, ત્યાં આવા રૂપાળા છે, એનું વર્ણન કરેલું છે. એ પ્રમાણે ભજન કરતા, ત્યાં જતા મળતા છે. અને મુક્તાનંદ સ્વામી અક્ષરધામ ઘણી વખત જોઈ આવેલા છે, એટલે કશું એનું અજાણ્યું નથી. અને શ્રીજી મહારાજ કંઈ બોલે એ આમ તરત હાજર થઈ જતા. શ્રીજી મહારાજ બોલે છે, ગમે તેવું હોય કામ હોય પડું મૂકીને એ સભામાં જતા.
અને શ્રી મહારાજ જ્યારે બિરાજમાન હોય ત્યારે પોતે વાજિંત્રો લઈને જતા. જો શ્રીમાની ઈચ્છા હોય તો ગાઉં સામે એ શ્રીમાનની મૂર્તિનું જ ગાતા. એમ આ ગાય તો પણ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું ગાય, એટલી દ્રઢ કરી છે. આ વચનામૃત છે એમના સૌના પ્રતાપે આપણે સાંભળીએ છીએ. નિત્યાનંદ સ્વામી આવ્યા છે, એણે પણ વાણી લખેલી છે. સુખ સ્વામી આવ્યા છે, એણે લખેલી છે. ગોપાળાનંદ સ્વામી એને પણ આ વાણી લખી છે. શ્રવણ ભક્તિને દ્રઢ બહુ કરતા, એટલે સ્વામિનારાયણનો એક શબ્દ જવા દેતા નહીં. શું બોલે છે? હવે સ્વામિનારાયણ ભગવાનના ભગતની સેવા ચાકરી કરે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના જે અક્ષરધામમાંથી મુક્તો લઈને આવે એ એના સેવક છે. અહીંયા તૈયાર થાય છે એ એના સેવક છે, અને એની સંભાળ સજી મહારાજ રાખે. એટલે મુક્તાનંદ સ્વામી એ સેવા કઈ જાતની કરી તો કે નીચામાં નીચી જે ટેલ હતી તે એમણે લખેલી છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને સંપૂર્ણ સત્સંગનું જે કહ્યું છે એનો એક શબ્દ જો સમજાવવાનો હોય તો જાણવાનું આપણે પણ બાકી રહેતું નથી. આપણે જો સંપૂર્ણ સત્સંગ કરવો હોય સ્વામિનારાયણનો તો આ જે શબ્દો છે એ જ કામ લાગે એવા છે. બીજા કોઈ શબ્દો સત્સંગમાં કામ લાગે એવા નથી. મુક્તાનંદ સ્વામી શ્રીમાને છોડીને કંઈ પણ કરેલું નથી. એ મુક્તાનંદ સ્વામીને સંપૂર્ણ સત્સંગની વાત શ્રીમાને પૂછી છે, અને શ્રી મહારાજે એટલી ઊંડાણમાંથી વાત કહી છે કે એ બીજા વચનામૃતમાં આવું નીકળવું પણ મુશ્કેલ છે. એટલી એને ઊંડાણમાંથી વાત કરી. સંપૂર્ણ સત્સંગ, સંપૂર્ણ તમારો સંબંધ. પછી અમારે કંઈ જાણવાનું આ બાબતમાં ના રહે એવું તમે સમજાવો, કારણ કે આગળ પૂછપરછ બહુ કરવી પડી છે. સ્વામિનારાયણ ભગવાન વિશે, પોતાની જાત વિશે પોતાને કેવું સમજવું, સ્વામિનારાયણ ભગવાને પોતે કેમ સમજાવવું, એ બધી વાત આમાં ભેગી થઈ ગઈ છે બહુ જ. એટલે મુક્તાનંદ સ્વામીના કોઈ પણ લખાણ તમે વાંચો તો આ વાત એમાં નીકળે. જે કોઈ માણસને સત્સંગને પૂરો સમજવો હોય તો આ શ્રીજી મહારાજ જે શબ્દો વાપર્યા છે એ શબ્દોને આધારે સત્સંગ કરે તો જે સંપૂર્ણ સત્સંગ થયો ગણાય અને પૂરો સંતોષ મળે. ભગવાન સ્વામિનારાયણનો સંતોષ મળે અને એની પોતાની જાતને પૂરો સંતોષ મળે. એને સંપૂર્ણ સત્સંગની જે વાત ભગવાને કહી છે એ અતિ અલૌકિક છે. એને તો આમ કેટલા સમય સુધી સમજાયો કરીએ ત્યારે એના શબ્દો પૂરા બંધ બે એવા છે, એટલા શબ્દો વાપર્યા છે. મુક્તાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એ આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણને પૂરા સમજવામાં સર્વ રીતે ઉપયોગી કાયમ બનતો રહેવાનો છે. સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામીએ સંપૂર્ણ સત્સંગનું પૂછ્યું અને ભગવાને તમામ વાત એમાં કહી, તો મુક્તાનંદ સ્વામીએ સંપૂર્ણ સત્સંગ વિશે શું કર્યું છે એ એમના ગ્રંથોમાં એમણે પોતે લખ્યું છે, અને ઘણા સંતોએ પણ મુક્તાનંદ સ્વામી વિશે લખેલું છે. મુક્તાનંદ સ્વામીને વિશે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે શ્રી મહારાજ મુક્તાનંદ સ્વામીને ઘણી વાર પણ બોલતા નહીં. એને કંઈ પણ જો આસુરી લોકો ઉપદ્રવ કરે ત્યાં પોતે મૂર્તિમાન હાજર રહેતા. મુક્તાનંદ સ્વામી કીર્તન જ્યારે ગાતા એમના કીર્તનોમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જ કાયમ આવતું, અને એમણે મુક્તાનંદ સ્વામી શ્રીમાની સાથે સાથે રહેતા. ત્યારે એ જ્યારે કીર્તન બોલે ત્યારે મૂર્તિ ન જ બોલતા. એમનું કયું કીર્તન વધારે બોલતા એની નંદ સંતોએ નોંધ કરેલી છે. નયન ભર કબ દેખો, નયન ભર કબ દેખો. મારા નૈણામાં મૂર્તિ આમ ભરાભરા જ કરે એવું એની વૃત્તિ હતી. લગન લગી હૈ મૂર્તિ માધુરી સે,
लगन लगी है मूर्ति माधुरी से. એને એટલી લગની હતી, માધુરી એટલે મીઠી બહુ જ લાગતી મૂર્તિ એમને. અને મુક્તાનંદ સ્વામી કહેતા કે આ લોકમાં જે બધા જોગીઓ છે, બીજા છે, પણ એ પરોક્ષ ભગવાનની વાત કરે છે, પણ તમે પ્રગટ થયા તેની વાત કરતા નથી. એ કેવું છે કે કુશકા ખાંડવા જેવું છે. અને ચિત્રના 1000 સૂર્ય કરે તો પણ એનાથી પ્રકાશ થવાનો નથી. એ પરોક્ષની ગમે એટલી વાત કરે તો પણ કંઈ થવાનું નથી. પણ મૂર્તિમાન સૂર્ય આવે તેનાથી અજવાળું થાય છે. એ શું એને દ્રષ્ટાંત આપ્યું કે બીજી પરોક્ષ ભગવાન થઈ ગયા એની વાત કરે છે, પણ આ તમે પ્રત્યક્ષ થયા છો સૂર્ય સમાન. સૂરજ સહજાનંદ યુદે ભયા, સૂરજ રૂપી સૂરજ જેમ પ્રગટ થાય ત્યારે અજવાળું આવે, એમ આખા બ્રહ્માંડનું કલ્યાણ ભગવાન આવતા થયું. એ મુક્તાનંદ સ્વામી કહ્યું છે. અને મુક્તાનંદ સ્વામી શરીમાને જે જાતની વિનંતી કરે એ ભગવાન માન્ય રાખતા. અને મુક્તાનંદ સ્વામી કહે છે કે મારો એક નિર્ણય છે કે શ્રી મહારાજ કે એમ જ કરું, બીજું કંઈ કરવું નથી, એવાનો નિર્ણય છે. મુક્તાનંદ સ્વામીને ભગવાન કહે છે, હે મુક્ત મુનિ, મારી જે વાણી છે એને તમામ શાસ્ત્રો અનુસરે છે, એ તમારે પૂરું ધ્યાનમાં રાખવું. મુક્ત મુનિ એ નીચી ટેલ મળે તો એ શું એને એનું કામ અત્યારે કોઈ કરી શકે એમ નથી. એ તો પગે ઘૂઘરા બાંધે, હાથે ઘૂઘરા બાંધે સામે નાચે, એ કોઈનું કામ છે? કોઈ ભગતનું. કોઈ ભગતને તમે ગમે તેને ઘૂઘરા પગે બંધાવજો અને મૂર્તિ આગળ નાચે, અરે નાચો, ઊંધો નાચે, આ નહીં. અને ભગવાનને પ્રાર્થના કરતા તમારી મૂર્તિ અને તમારું વચન એ મારાથી છૂટું ન પડે એવી તમે કૃપા કરજો. અને મારા ઇન્દ્રિયો, મારું દેહ, મારી ઇન્દ્રિયો અંતકરણ મારા કામમાં કાયમ અનુકૂળ થાય. મુક્તાનંદ સ્વામીનું દેહ, ઇન્દ્રિયો એ શરીરમાંના કામમાં એમણે વાપરેલું છે. આ મુક્ત મુનિના અપરંપાર ગુણો છે. એ શરીર મહારાજને 76 ધરે. હવે 76 ધરવું એ સામાન્ય માણસનું કામ છે, પણ એમણે ધરેલું છે. મુક્ત મુનિની રક્ષા માટે કાયમ ભગવાન પાર્ષદો મૂકતા, એને કાંઈ થાય નહીં, ધ્યાન રાખજો. અંગ્રેજ રાજાઓએ પણ મુક્તાનંદ સ્વામીને જોયા ત્યાર પછી અસુરોનો નાશ કર્યો એને રાજાએ, કે આવા મુક્ત મુનિનું તમે અપમાન કરો છો. મુક્ત મુનિને શ્રીગ્રામ ભગવાન આપેલો. જ્યારે મુક્તાનંદ સ્વામી આવવાના થાય ત્યારે ભગવાન સામા લેવા જાય, એટલું માન આપતા. મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે એનું પૂરું એમણે પાલન કરેલું છે. બ્રહ્મ શબ્દ એટલે બધેથી કાઢીને પુરુષોત્તરમાં જોડે એને લાગુ પડે, એ શબ્દ કોઈને લાગુ પડે નહીં. રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને એને લાગુ પડે એમ લખે, એકે એકને લખે. આમ લખાવે તો લખે પેલો કે 2 રા લખી લો આગળ, પણ મૂળ એને ખાજાનું ઠેકાણું નથી ગયા, ખાંડિયું પાડ્યું નથી. હવે એને રાજશ્રી રાજમાં એમ બ્રહ્મરૂપ શબ્દ કોઈને લાગુ પડે નહીં. જે સ્ત્રી માટે, ધન માટે, ખોરાક માટે, માન માટે રખડતા હોય એને આ લાગુ જ ન પડે, અને એને કોઈ કહે નહીં. એ ભગવાન ભસતા નથી એટલે લખે ગમે તેને, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. આપણા સંપ્રદાયમાં ઘણાને એવું લખે, પણ આ બંધ બે એવું નથી. એ બ્રહ્મ શબ્દ જે છે એ મુક્તાનંદ સ્વામીને જ લાગુ પડે. એને પુરુષોત્તમ જ ભજા, પણ એની આકૃતિ કોઈને ભજાવવા નહીં આપી. કોઈને કહ્યું ને તમે મારું ભજન કરજો, મારા આકારને પૂજજો, એણે ક્યાંય શબ્દ નથી વાપર્યો. એટલે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે જે પ્રશ્ન પૂછીને ઉત્તર આપ્યો છે, એ જેને પુરુષોત્તમ ભજવાના હોય, સંપૂર્ણ સત્સંગ જેને કરવો હોય, તેને મુક્તાનંદ સ્વામીને ભગવાને જે વાત કરી છે
એ વાતને પૂરી ધ્યાનમાં લેશે તે દાડે સંપૂર્ણ સત્સંગ થશે અને સંપૂર્ણ સુખને પામશે, સંપૂર્ણ ભગવાનના યોગને પામશે, ધામને પામશે. પણ મુક્તાનંદ સ્વામીને જે પ્રશ્ન કર્યો છે, ઉત્તર આપ્યો છે, એને જ્યારે આપણે સમજીશું ત્યારે કામ લાગશે. અને ભગવાન ભજવાની આખી રીત અને સમજ એ મુક્તાનંદ સ્વામીને આપેલી છે. અને મુક્તાનંદ સ્વામી દેહના અંશ સુધી આ વસ્તુ એમણે કહી છે. અને એમને કહેવાની વૃત્તિ તો બહુ જ હતી. ચાલે તોય સ્વામિનારાયણની વાત કહી. દેહના અંશ સુધી એમણે સરીબાની વાત કઈ કરી છે. અને ઉત્તમ રાજાને પણ કહ્યું છે. ઉત્તમ રાજાએ કહ્યું છે, હે સ્વામી, શ્રી મહારાજ ધામમાં પધાર્યા તો આપ શ્રીમાની ભેળા ભેળા રહેતા, તો એમણે જે ચરિત્રો કર્યા હોય એ મને કહી સંભળાવો. એ મુક્તાનંદ સ્વામીએ કહી સંભળાવેલા છે. અને મુક્તાનંદ સ્વામીએ જે લખાણ લખ્યું છે એના ઉપરથી અધારાનંદ સ્વામીએ 80,000 જેટલા શ્લોકોનો ગ્રંથ કરેલો. ઝીણામાં ઝીણી વાત હોય તો મુક્તાનંદ સ્વામીએ લખી છે. આમ તરત લખી લેતા એમને લખ્યું છે. શ્રી મહારાજે કહ્યું છે કે શ્રવણ ભક્તિને દ્રઢ કરવી, હું કહું તે તમારે સાંભળ કરવું. એટલા લખાણો મુક્તાનંદ સ્વામીએ કર્યા છે. એનું જે વર્ણન છે એ કરતાં પાર આવે એમ નથી. પણ મુક્તાનંદ સ્વામીએ જે શ્રીમાને પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન આખા સત્સંગને કાયમ પ્રેરણા આપતો રહેશે. અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં દ્રઢતા કરાવશે. એવો અલૌકિક પ્રશ્ન પૂરો થાય છે. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે ને ક્યારેક તો અતિશય સમજાતો નથી. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંત છે તે તો ધર્મવાળા છે. તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં ને સામો તે સંતનો ગુણ લે. માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મા રહે. ને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્મા ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયચિત્તે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં. ને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળાનું કોઈ ઔષધ નથી. તે તો નિશ્ચય મરે. તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષય રોગ થયો જાણવો. તે તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળી જે મનુષ્યના હાથ, પગ, નાક, આંખ, આંગળીઓ એ આદિ જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મુઓ કહેવાય નહીં. અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મુઓ કહેવાય.
તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું, અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય. પણ તે જીવે ખરો કહેતા તે સત્સંગમાં ટકે ખરો. જેને સંતનો ગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય. એનું માથું કપાણું જાણવું. પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળાનો કોઈ ઉપાય છે કે નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉપાય તો છે પણ અતિ કઠણ છે. તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે મેં અતિ મોટું પાપ કર્યું, જે માટે બ્રહ્મ સ્વરૂપે એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો. એવા વિચારમાંથી અતિશય દાજ અહીંયામાં થાય. તે દાજને મારે અન્ન જમે તો તેના સ્વાદુ કુસ્વાદુપણાની ખબર પડે નહીં. તથા રાત્રિને વિશે નિંદ્રા પણ આવે નહીં. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તડફડે તેમ અતિ વ્યાકુળ થાય. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે. એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય એ પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય. પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી કયો. એ જ એક ઉપાય છે. શિવાનંદ સ્વામીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછો કે કોઈ વખત તમને ભજે છે તેનો મહિમા બહુ સમજાય છે અને કોઈ વખત એ જ ભક્તનો મહિમા સમજાતો નથી, એનું શું કારણ છે? હવે જેવાય તો છે એવા જ છે, પણ એ વધે ઘટે છે કેમ? સ્વામિનારાયણ ભગવાને પ્રશ્નને સાંભળીને એ પોતે સ્વયં પરમેશ્વર છે એટલે જ આ જાણે. શું એનું કારણ છે? તો કારણ એ છે કે જ્યાં સુધી કંઈ કે નહીં ત્યાં સુધી એને મહાત્મ રહે. અત્યારે કોઈ માણસ હોય છોકરાને હાંચવે ત્યાં સુધી બાપુજી બાપુજી કરે અને કંઈક એને કે તો રેન ઘરથી જતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ પ્રશ્નનો એ ઉત્તર છે કે જ્યાં સુધી કંઈ કે નહીં કોઈ સામેથી સંત ત્યાં સુધી એનો ગુણ રહે. હવે ધર્મથી બહાર વર્તે ત્યારે પહેલાં સંત એને ટોકે ત્યારે એનો મહિમા જતો રહે અને દુનિયામાં તો હળેડાટ તરત જ જતો રહે. હવે એને જ્યાં સુધી કંઈ કે નહીં ત્યાં સુધી એને મહિમા રહે અને જ્યારે એને પેલું
ભગવાનના વચનને લોપીને વર્તે ત્યારે પહેલા ધર્મવાળા સંત એને ટોકે અને કે આ તું રહેવા દે, આ કરીશ નહીં. તે વખતે એ દેહાભિમાની છે એટલે માનતો નથી એટલે એને અવગુણ આવે છે. કેટલો આવે કે હદ વગરનો આવે. મુક્તાનંદ સ્વામીએ એક સાધુને રાત્રે કઈ શૌચાલય જવું હતું તો કે બહાર ન જવાય અત્યારે, એવો કઈ એને વાત કીધી. એમાં એટલી બધી રીત ચડી ગઈ કે મુક્તાનંદ સ્વામીને આજ રાત્રે મારી નાખવા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી એને જ્યારે બધી વાત કરી ત્યારે એને માફી માગી, સારું થયું આવા તમારી વાત સમજો ને તો તમને કુવે લઈ જાત અને પાડીને મારી નાખવા. એટલી રીત ચડે છે. અત્યારે તમે કંઈક કોકને કીધું નથી ને એ ગયો નથી તરત જ, એ તો હાવ કાચના વાણ. આ તો હજુ સોનું છે તે ગોબા પડે એટલું છે. જ્યાં સુધી એને કંઈ કહે નહીં ત્યાં સુધી પહેલાને મનાય ને. જ્યારે પેલું કે ત્યારે દેહાભિમાની છે, દેહ કેમ કરે, ભગવાન કેમ નહીં, સંતો કેમ નહીં, એ દેહાભિમાની છે. દેહને હાચવી રાખે, દેહ કેમ કરે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યારે કે ત્યારે અવગુણ આવે. અવગુણ કેવો છે તો કે એ તો ક્ષયરોગ જેવો છે, હવે ખેલવાનું ગયું. ત્યારે આપણા નંદ સંતોએ કહ્યું છે, ભગવાન અમે તમારા વેચાણ છે, તમે કેવું ઘટે તે કહેજો, વઢું ઘટે તે વઢજો. ત્યારે મુક્તાનંદજી થયા, બ્રહ્માનંદજી થયા, નિષ્કુળાનંદજી થયા. એ વઢીને તૈયાર કરેલા છે. કોઈ વસ્તુ એની સામે બોલ્યા નથી ત્યારે થયા છે. હવે એ સાધુ જે સારા કરે છે એની હાથેનો વ્યવહાર તૂટી ગયો. હવે એ ક્ષયરોગ શરૂ થઈ ગયો. ક્ષયરોગ શરૂ થઈ ગયો એટલે હવે કોઈ વાતથી એ હવે હારો થવાનું નથી. નિષ્કુળાનંદ સામે લખ્યું કે કુંભાર ધૂળ લાવે ચીકણી સારી, પછી એને પલાળે, ગોલાટે, પછી ચકરડે ચડાવે, એનો ઘાટ બનાવે, પછી એને ભઠ્ઠામાં નાખે અને શેકાઈને બરાબર પાકે ને તેડ ન પડે તો માંસના બાયના માથા ઉપર ચડીને ઊભું રહેશે અને પાણી અમારે પણ એ આમ થયું. ત્યારે એમ ટીપાયા વગરનો કોઈએ ટીપ્યો ના હોય તે હારો હોય જ નહીં. જે હારું નથી એ કોઈ એને ટીપેલું જ નથી. એના મા બાપે કોઈએ ટીપેલું નથી. એ હાવ નક્કામું છે. જેટલા માણસો શ્રેષ્ઠ થયા સત્સંગમાં એમને સંતોએ શ્રીમાના વચન પ્રમાણે તૈયાર કરેલા છે. મુક્તાનંદ સ્વામીનો જે આગલો પ્રશ્ન છે કે ભગવાનના ભક્તની સેવા જે છે એ તમારે કરવી, તો અહીંયાને તરત જ એ સવાલ પૂછ્યો કે આ મહિમા સમજાય છે, નથી સમજાતો. એ ટોક્યું ત્યારે સમજણો નહીં. ગમે તેને તમે અખત્ર ટોક્યું એટલે ગયું જ છે, વધારે ટોકો એટલે ગયું જ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ ક્ષયરોગ હવે શરૂ થયો. હવે એ ક્ષયરોગ એટલે હવે એ સારો નથી થવાનો, હવે એ મૃત્યુ થવાનું છે. હવે ક્ષયરોગ થયો એટલે હવે ઉતરતું જવાનું, હાવ કનિષ્ઠ થવાનું છે. જે સંપ્રદાયમાં કનિષ્ઠ માણસ પેદા થયા છે એનું કારણ એને માન્યું નથી. શ્રી મહારાજે બીજો આમાં વધારે ઉલ્લેખ કર્યો નથી, પણ ગયા છે બહુ સારા માણસો જતા રહ્યા છે. કયે કારણે કહ્યું એટલે ગયા. હવે સારું થવાનું જ નથી. જ્યાંથી સારું થવાનું હતું એ બંધ થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન એ પોતે એમ કહે છે કે જેને માને નહીં એ વહેલા મોડો વિમુખ થવાનો છે. જેટલા શ્રીજી મહારાજના વખતમાં તે વખતે વચમાં પછીને આ બ્રહ્માંડે ત્યાં સુધી જે વિમુખ થવાના છે એ કોણ થવાનું છે તો કે ભગવાન અને સંતો કે એમ નથી કરતા અને અવગુણ લીધો છે થવાના જ છે. એક હરિભગતને મોટા સાધુએ કહ્યું તો ચોમાસું હતું અને વરસાદ પડ્યો હતો અને ભીનું હતું, ચોક ને પગમાં કાદવ ચોટે એવું હતું. એક હરિભગત ત્યાં ગયા મંદિર ઉપર, ત્યારે નાના સાધુ હતા એણે કહ્યું ભગત ત્યાં આ પગ તમારા ગારાળા છે ત્યાં પાણી ધોઈ નાખો, મોદિયું બગડે. ત્યારે એણે મંદિર બાંધેલું, મોદિયું એનું જ હતું પણ પેલા સાધુને ખબર નહીં, એટલે ત્યાંથી જ એ પાછો વળી અને કહીને કે પગ ધોઈને આવીશ. પછી એ જતા રહ્યા. પછી ખબર પડી કે આણે જ મંદિર બાંધ્યું છે, આનું જ મોદિયું હતું.
તે મોટા સાધુને સમજાવવા, ગુણાતીતાન સ્વામી સમજાવવા ગયા એને, ત્યારે એ કહે છે એ કશું સમજવું નથી, પગ ધોઈને આવીશું. આટલા હલકા માણસો છે, સારા થતા જ નથી. સત્સંગમાંથી જે જાય છે એ આમ જાય છે. સ્વામિનારાયણ ભગવાન એ વાત ક્ષયરોગની સાથે સરખાવે છે. સ્વામિનારાયણ ભગવાન એ વાત એટલી મહત્વની છે, ઊંડાણથી પોતે બહાર કાઢે છે. કોઈને આની ખબર નહીં કે આ વાંધો છે આનો. વળી સ્વામિનારાયણ ભગવાન કહે છે આ હાથ કપાય, પગ કપાય, આંગળી કપાય, આંખ કપાય, કાન કપાય તો પણ જીવાય છે. એમ બીજા કોઈ વર્તમાન હોય એકાદું કપાય તો એ સત્સંગમાં રહેશે. પણ જે ટોકે છે અને કહે છે, સારો થવા માટે જે કહે છે એ માને નહીં, એટલે એનું ધડ કપાય છે. હવે એ સારો થવાનું નથી. ધડ કપાણું એટલે પછી હવે એ સત્સંગમાં રહેવાનું જ નથી. અત્યારે કેટલાક ગામમાં મંદિરોમાં આજ હાલ પણ ઓછા થઈ ગયા હાવ, એ મૂળેનું કારણ આ છે. એક પ્રસાદી માગે કે આ તારી મેં તે લઈ લે, કે કાંઈ નહીં તારે આ હેડ્યા. આમાં લાંબી વાર જ નથી આ કાતલા વાળને ફૂટતા. કંઠી મૂકીને જાય છે ને, આ તમારી કંઠી, આ તું જા વંઠી, વાર જ કેટલી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ માથું કપાણું. માથું કપાણું એટલે જે તમને ટોકનાર હતા એનું તમે માન્યું નહીં, એનો અવગુણ લીધો, હવે સારું થવાનું નથી, એ તમારું મૃત્યુ થાય છે. સત્સંગમાં જે વિમુખ થાય છે એ ભગવાનના શબ્દથી વિમુખ થાય છે પહેલાં તો, અને પછી પહેલાં વિમુખ થાય. વિમુખનો સીધો અર્થ એટલો થાય છે ભગવાન સામે જે મોઢું હતું એ એના દેહામાં થઈ ગયું. એટલે હવે એનો કોઈ ઉદ્ધાર કરનાર નથી. ભગવાનની દ્રષ્ટિ એના પ્રતિ ગઈ. એ જ્યારે ત્યારે વિમુખ થવાનો છે. એમ કેટલાયના મસ્તક કપાણા. મસ્તક શું કપાણા? સત્સંગ કપાઈ ગયો એટલે ખલાસ થઈ ગયો, પછી એમાં કંઈ છે જ નહીં. એનો ઉદ્ધાર થવાની વાત ગઈ, કલ્યાણ થવાની ગઈ, પ્રતિષ્ઠાની ગઈ, કોઈ પણ વસ્તુ એનામાં રહી નહીં. એટલે ટોકે એટલે માતમ નહીં રહે, અને રે તો એ ખરેખરું થયું. સ્વામિનારાયણ ભગવાને શિવાનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો, કોઈક વખત માતમ સમજાય છે ને કોઈક વખત તમારા સંતનું માતમ સમજાતું નથી, એનું કારણ છે ને ટોક્યું એટલે માતમ ગયું. શ્રીજી મહારાજે જે પ્રશ્નનો ઉત્તર કર્યો છે એ સૌએ આમ ધ્યાનમાં રાખવાનો બહુ જ છે. આ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે કરોડો માણસને પુરુષોત્તમ નારાયણે પોતાના સ્વભાવ પ્રમાણે ચલાવ્યા. એટલે જે આપણે સારા થવું હોય તો શ્રીજી મહારાજે કહ્યું છે એમ જ કરવાનું. સત્સંગમાં દ્રઢ થઈને રહેવાનું હોય તો પણ આ શ્રીજી માના વચનને ધ્યાનમાં લઈ તો જ રહેવાશે. મંદિરમાં જવું હોય, સત્સંગીમાં એ જ કરવું હોય કે મને તમે ટોકતા જ રહેજો, મને તમે ટોકતા જ રહેજો, એ તમે કહેશો ત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થવું હોય ત્યારે થવાશે. અને હજારો જે શ્રેષ્ઠ બન્યા આનું કારણ છે એ માનું તે જ. અને જેણે માન્યું નથી એ કનિષ્ઠમાં કનિષ્ઠ નિંદાને પાત્ર થયા છે. અને આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એવાની નિંદા થતી રહેવાની છે. એટલો એ શિવાનંદ સ્વામીના પ્રશ્નનો અલૌકિક પ્રશ્ન હતો. તો પણ મેં એને મારી રીતે સમજાવ્યો છે, પણ તો એ ગૌણ છે. શ્રીજી મારે સમજાવ્યું છે તે શ્રેષ્ઠ છે. આ પ્રશ્નને ધ્યાનમાં રાખવો સૌને જરૂરી છે. આ પ્રશ્ન પૂરો થાય છે. શિવાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો, સ્વામિનારાયણ ભગવાને જે ઉત્તર આપ્યો એ સાંભળી અને એમાંથી એક પ્રશ્ન ઊભો કર્યો. ભગવદાનંદ સ્વામી કહે છે ભગવાન સ્વામિનારાયણ એ હરિજનનો જે અવગુણ આવ્યો, હવે એ કોઈ રીતે ટળે કે ન ટળે? પછી આમાં કાયમ શબ્દો બદલાશે પણ વસ્તુ નહીં બદલાય. જેમાં આપણે પાણીનો પાલો છે ને ભૂ કે વારી કે પાણી કે જળ કે, પણ એ પાણી બદલાતું નથી. એમ હરિજન શબ્દ આવે તો હરિના જન એટલે શ્રીમાના જન, સ્વામિનારાયણના જન એ એક જ ભાષામાં આવી જાય છે.
ત્યારે હરિજનનો અવગુણ આવ્યો એને ટાળ્યાનો કોઈ ઉપાય છે? કારણ કે પેલું કયું અવગુણ આવ્યો એટલે સત્સંગમાંથી જવાનો છે, સત્સંગમાંથી જવાનો એટલે સજીમાનો આશ્રય છોડી દેવાનો છે, એ અવગુણ આવ્યાનું પરિણામ છે. એ કોઈ રીતે અવગુણ આવ્યો હોય એ ટળે એવો છે, એનો કોઈ ઉપાય છે કે આ ઉપાય છે? પણ એ ઘણો કઠણ છે. કઠણ છે એટલે કર્યો નથી એટલે જતા રહેલા છે. સત્સંગમાં આવતા બંધ થઈ ગયા છે, મંદિરમાં આવતા બંધ થઈ ગયા છે, શ્રીમાને ભગવાન જાણતા પણ બંધ થઈ ગયેલા છે. એવી ઘણી કથાઓ છે. પણ સ્વામિનારાયણ ભગવાન એ વિષયમાં કહે છે, જેમ જળ વિનાનું માછલું તરફડે એમ રાત દિવસ મનમાં તરફડ્યા રમ્યા બ્રહ્મરૂપ એવા જે બધેથી જીવ કાઢીને પરમેશ્વરે જેમ જીવ જોડ્યો છે એનો મેં અપરાધ કર્યો. મેં બહુ જ મોટું પાપ કર્યું. પાપ એ કર્યું કે જ્યાંથી પુણ્ય થવાનું હતું, જ્યાં પરમેશ્વરની પસંદતા થવાની, તે કપાઈ ગયું, એને પાપ કહેવાય. મેં મોટું પાપ કર્યું, એમાં એને નિંદ્રા આવે તોય ખબર નહીં, ખાય તોય ખબર નહીં. આટલું જ્યારે મનમાં એનું વલોણું થાય ત્યારે અને જે સંતનો અવગુણ આવ્યો હોય એને કોઈ રીતે રાજી કરે ત્યારે અવગુણ જાય ત્યારે સત્સંગમાં દ્રઢ થાય છે. આ વાતને પણ એટલી ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને જ્યારે તમને મોટા સંતનો ભગવાન સ્વામિનારાયણના વચનનો અવગુણ આવે એટલે ન પાડે એટલે અવગુણ આવી જ ગયો છે ને. સ્વામિનારાયણ ભગવાન એ વાત માછલાની સાથે સરખાવે છે. જેમ જળ છે એ માછલાનું જીવન છે, એ જીવનને છોડી દીધું, એમ ભગવાનના સંતોએ જ્યાં બ્રહ્માંડ ઉપર શાસ્ત્રો લખ્યા, કલ્યાણ કરવાની રીત સમજાવી, મોક્ષની રીત સમજાવી, ભૂત પ્રેત કાઢવાની રીત સમજાવી, તમારા આયુષ્ય વધારવું હોય તો એની રીત સમજાવી, તમારા ઘરમાં કોઈ દાડો દુઃખ ના આવે રીત સમજાવી હોય, એનો જ્યારે અવગુણ આવે એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એનો તમામ પ્રકારનો જે યોગ જોડવાનું કામ ભગવાન સાથે લાવે એ સંતોનું છે, એના શાસ્ત્રો છે. એ વાંચીને કોઈ ચાલે તો કોઈની જરૂર પડે નહીં એટલા શાસ્ત્રો સ્થળ એમને લખાયેલા છે. બ્રહ્માનંદ સ્વામીને ભગવાન કહે છે, એ બ્રહ્મમુનિ, તમારે રોજ 32 કીર્તનો કરવા. એ કોને માટે કરાવે છે? એ આ જીવના કલ્યાણ માટે કરાવે. કોઈને તમારા નંદ સંતોના લખાણ છે, કોઈ વાત પૂછવાની જવાની કોઈને, એટલું લખાણ એમણે કર્યું છે. આ સત્સંગમાંથી જાય નહીં એનું લખાણ એમણે કર્યું છે. એ બધા લખાણો જે નંદ સંત એ પાણી સમાન છે અને આપણે માછલા સમાન છીએ. એમના વચનોથી જેટલા છૂટા પડીએ એટલું તરફ ફળવાનું બહુ થાય છે. અને હલકામાં હલકા માણસો પાસે ભૈસાબ કહેવા જવું પડે છે. એ સંતોનો અતિ ગુણ તમને આવે. એમણે આપણા માટે એટલું લખ્યું, આપણા માટે આટલી મહેનત કરી, આપણા માટે આટલા મંદિરો કર્યા, મથ્યા. એમણે ખાધું પીધું નહીં, આટલું આપણા માટે કર્યું. એ એમનો અત્યારે આપણને ગુણ અત્યારે આવે. એ પાણી છે, આપણે માછલું થઈને રહીએ. જો એ પાણીમાંથી બહાર નીકળીએ તો તરફડીને જે માછલું મરી જાય છે, એમ એનું સત્સંગમાંથી મૃત્યુ થાય છે. પેલું દેહમાંથી મૃત્યુ થાય છે, ત્યારે આ સત્સંગમાંથી મૃત્યુ થાય છે. એ સત્સંગમાંથી બહાર નીકળ્યું તો એક જાતનું મૃત્યુ જ છે. એટલે સત્સંગમાં દ્રઢપણે રહેવું હોય ત્યારે નંદ સંતોના જે વચનો છે એ આપણે માનીએ. મુક્તાનંદ સ્વામી, તમે અમારા માટે આટલું લખ્યું. ભગવાન ઓળખાવવા તમે આ દુનિયાના તમામ શાસ્ત્રોના શબ્દો ખોળી લાવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં દ્રઢપણે રહેવું હોય તો કોઈનો અવગુણ આવ્યો હોય, મુક્તાનંદ સ્વામીનો બ્રહ્માંડ એમને કહ્યું હોય, એની ઉપાસનાની રીત કહી હોય, એને ભગવાન જેવા છે એવા કયા હોય, એ તો પાર વગરનું છે. મુક્તાનંદ સ્વામી એક ગરબો લખ્યો છે, એમાં 500 વાતો સજીમાની કહી છે. આવા સજી મહારાજ છે, આવા સજી મહારાજ. એ ન માને એ પણ અવગુણ આવે. અને જેને ગમે તેને અવગુણ આવે એનું મૃત્યુ થાય છે. અને જેણે સ્વામિનારાયણ સંપ્રદાયનો અવગુણ લીધો એ બધા શ્રેષ્ઠ જગતમાં ગણાતા હતા, ભાવ કનિષ્ઠ થઈ ગયા. એનું શું કારણ છે તો કે એને અવગુણ લીધો છે. એ વાત સજી મહારાજે કહી જાય છે એટલી સમજવી સારી છે. આમને કયા શબ્દો બેસાડવા,
સ્વયં બોલે છે, પોતે જ. એટલે માછલું જે પાણી છોડે તો તરફડે છે, એમ આપણને કંઈ નંદ સંતોનો, ભગવાન સ્વામિનારાયણનો અને એમ એ સંબંધમાં ઉપદેશ કરે એનો અવગુણ આવે તો આ સત્સંગમાંથી વિમુખ થયા વગરનું રહેવાનું નથી. અને હજારો સંત હરિભક્તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં બન્યા એનું કારણ છે એને કશાયનો અવગુણ આવેલો નથી. એ વાત ઉપર શ્રી મહારાજે ઘણી વાત સમજાવી છે, ઘણી મહત્વની વાત છે. આમનો ખ્યાલ ના આવે પણ ઊંડાણમાંથી ભગવાને કહ્યું છે. અને આ આખા સંપ્રદાયમાં જેને દ્રઢપણે રહેવું હોય, આ સંપ્રદાયમાંથી છૂટું જ પડવું ન હોય, એને વિશે ઘણું શ્રી મહારાજે કહ્યું છે. ઇતિ વચનામૃત, એવી રીતે લોયાનું પ્રથમનું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.